जैसे શરતની માફક ફરી સમય આવે પાળ આવ્યો 108 વિડિયો પરીક્ષા માટે ઉપયોગી જે કાં તો કરંટમાં રહે ટોપિક અથવા જે પરીક્ષામાં વધુ પૂછાતો ટોપિક દરરોજ 5-7 મિનિટ એક વિડિયો બનાવું છું તેનાથી સ્ટુડન્ટને ખૂબ ફાયદો થાય. તો આજે આપણા ટોપિકના એક મહાન ગુજરાતી જેમણે તત્કાળ જ યુપીએસસી નું અધ્યક્ષ પદ સંભાળ્યું એવા વ્યક્તિ વિશે આપણે આજે આખી ટોટલ માહિતી મળે છે. જે લોકો એમ કહે કે મારે યુપીએસસી પાસ કરી જીપીએસસી પાસ કરવી મને તકલીફો પડે છે, મારે સંઘર્ષ કરવું પડે, મારા ફેવરમાં કોઈ નથી, તો આ વ્યક્તિને ખાલી સંઘર્ષ ગાતા સાંભળજો પછી તમને આપોઆપ ખબર પડી જાય કે એને કેટલો સંઘર્ષ કરી આજે યુપીએસસી ના અધ્યક્ષ બની બતાવ્યું એ જોવા. તો નામ છે ડોક્ટર મનોજ સોની. કેટલા સંઘર્ષ કર્યા અને કેટલું તપ કર્યું એ ખાસ જોવા લાયક. ભગવાનનો પણ સાથ, સંસ્થાઓનો પણ સાથ અને મહેનત. વેલેન્ટાઇનના 3 દિવસ પછી જન્મ થયો એટલે વેલેન્ટાઇન બોય પણ કેવો 3 દિવસ પછી થયો. 17 ફેબ્રુઆરી 1965 માં જન્મ મુંબઈમાં થયો, મહારાષ્ટ્ર. પિતા ફૂટપાથ પર કાપડ વેચતા, લારી ખીલાવતા. ફૂટપાથ કાપડ વેચતા. મુંબઈનો એક વિસ્તાર છે ભદ્રેશ, ત્યાં આ વિસ્તાર બહુ નાનો હતો. કુદરતની કઈ મંજૂર અલગ હતી. મનોજ કુમાર સોની જયારે 5મા ધોરણ ભણતા હતા ત્યારે પિતાની છત્ર છાયા ગુમાવી. ઘરમાં મોટાવાળા નાતે તમામ જવાબદારી એમના હતા. 1965 માં જન્મ, 5મા ધોરણમાં પિતા ગુમાવ્યા જે ફૂટપાથ પર કપડા વેચતા હતા. ઘરના કુટુંબની જવાબદારી ઉપાડવાના ખાतिर મનોજને અગરબત્તી વેચીને ગુજરાન ચલાવ્યું. કારણ કે કાપડમાં ખબર નહોતી પડતી એટલે કોઈક સંબંધીએ મદદ કરી અને એના કારણે પોતે અગરબત્તી વેચવા પડતા. બરાબર. 1978 માં માનું મન ભરી આવ્યું કે મહારાષ્ટ્રમાં નહીં રહેવું, ગુજરાતના આણંદમાં શિફ્ટ થાય છે. 1978 આણંદ આવી જાય ગુજરાતમાં. 65 માં જન્મ થયેલો, 1978 માં ગુજરાત આણંદ મુકામે. વ્યક્તિએ કપરી મહેનત કરી, ઈચ્છા હતી ડોક્ટર બનવાની, ડોક્ટર બની બતાવો. પણ તકલીફ આ થઈ 12માં સાયન્સમાં ફેલ થઈ, વિજ્ઞાનમાં ફેલ થયા, ગ્રેજ્યુએશન થાય હતું નહીં ને પછી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આ એક મહત્વની કથા. 12માં સાયન્સમાં વિજ્ઞાન ફેલ થઈ ગયા પણ જન્મ જોઈ લો 1965 ના કયા સમયનું ભણતર હશે, 70-80 ના દાયકાનું ભણતર હશે. વિચાર કર્યો કેવું ખતરનાક ભણતર હશે. 12માં સાયન્સમાં ફેલ અને એ વ્યક્તિ આઈએસ બની બતાવે. કલ્પના તો કરો કેટલું ગજબ સંઘર્ષ હશે. 5 વર્ષે પિતાની છત્ર છાયા ગુમાવી, એક પ્રદેશ છોડી બીજા પ્રદેશમાં શિફ્ટ થવું પડ્યું, સાથે ધંધો કરવો પડ્યો અને તોય ગુજરાત ચલાવીને ભણવું પડ્યું. 12મા ધોરણમાં સાયન્સમાં ફેલ અને આર્ટ્સમાં કોલેજ કરી દીધા. રતન કોલેજ ગુજરાતની એ કોલેજમાં એમને આર્ટ્સ કર્યું. કહાની હવે શરૂ થાય કે આટલી નાની વયે નિષ્ફળતા મળી, ધંધો ગુજરાન, પણ પહેલેથી ખંતીલા માણસ, ખૂબ કાર્ય કરવાની શૈલી ગજબ હતી. નિષ્ફળતા મળી ત્યારથી એ જ ખોજમાં રહેતા કે કંઈક નવું કરી બતાવ્યું. ઇતિહાસ રચી બતાવ્યો. આખા ભારતમાં સૌથી નાની વય એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ બરોડા યુનિવર્સિટીના વીસી વાઇસ ચાન્સેલર નંબર કુલપતિ. કોઈ પણ યુનિવર્સિટીના કુલાધિપતિ તો કોણ હોય? રાજ્યપાલ છે. પણ કુલપતિ સૌથી નાની વય 40 વર્ષની અવસ્થાએ 2005 ની સાલમાં એમએસ યુનિવર્સિટી બરોડા, એમએસ યુનિવર્સિટી બરોડા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, એમાં પોતે વીસી બની ગયા, વાઇસ ચાન્સેલર, જેને આપણે કુલપતિ કહો. આ આખા ભારતનો એક રેકોર્ડ કે સૌથી નાની વયે આ પહેલી ખુશી મળી એમ કે આ ગજબ કાર્ય કર્યું. 2005 ની સાલમાં એમએસ યુનિવર્સિટીના કુલપતિ બન્યા. એનો મુખ્ય વિષય આઈએસ બન્યા ત્યારે પસંદ કરેલો વિષય પોલિટિકલ સાયન્સ. ખૂબ ગજબનો કમાલ અને મુખ્ય વિષય પોલિટિકલ સાયન્સ હોવાના કારણે આજે આપણે જાણો છો
કે ભારતનું બંધારણ લખવામાં આવે તો ભારતના બંધારણ પર લખેલું વિષય તરીકે ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો, જેને ઇંગ્લિશમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ છે, એ વિષય પર ખૂબ ગજબ પકડ હતી. અને 1991 થી લગાઈ અને છેક 2016 સુધી પોતે આઈઆર ના પ્રોફેસર રહ્યા. ઇન્ટરનેશનલ રિલેશન શબ્દ ઉપર ખૂબ રિસર્ચ આઈઆર ભણાઈ ગયું. આનો મતલબ આંતરરાષ્ટ્રીય સંબંધો, એ ખૂબ ગજબ ભણાયું. પીએચડી કરી, પીએચડી નો મુખ્ય વિષય તો એના પર પુસ્તક લખ્યું હતું, એના વિષય ઉપર. અમેરિકા ભારતના સંબંધો વિશે ખૂબ સર્ચ કરી હતી અને એના પરથી પુસ્તક આજે જે વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ ને બધું ચાલે છે ને, અર્થક્વેક, ભૂકંપ ને એના પરથી વિષય પકડી અને એક એવો સબ્જેક્ટ પસંદ કર્યો અને એમાં પોતે પીએચડી ની ડિગ્રી મહત્વની પ્રાપ્ત કરી. પુસ્તક લખી અન્ડરસ્ટેન્ડિંગ ધ ગ્લોબલ પોલિટિકલ અર્થક્વેક, આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર ખૂબ આની પુસ્તક ખૂબ પ્રખ્યાત થઈ ગઈ. આ જ વિષય ઉપર એમણે પીએચડી કરી, ડોક્ટર બનેલા છે. આના પર સર્ચ સંશોધન કર્યું. અન્ડરસ્ટેન્ડિંગ ધ ગ્લોબલ પોલિટિકલ અર્થક્વેક, આ પુસ્તક એમની ખૂબ ફેમસ થઈ ગઈ. પિતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા એટલે પોતે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ભાગ છે જેનું નામ છે સાંકડા સંપ્રદાય, સાંકડા સ્વામિનારાયણ સંપ્રદાય. એના પોતે માણસ હતા. અને બીજું કહેવાય છે અનુપમ મિશન. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક અનુપમ મિશન ચાલે છે, એની સાથે સંકળાયેલા અનુપમ મિશન, એના પોતે મુખ્ય વક્તા હતા. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથાકાર, પોતે કથા પણ કરતા. વિચાર કરી જો, ભગવાનને ખૂબ માને, ભગવાનની ખૂબ નજીક છે. સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય એનું એક મિશન ચાલે છે. એ અનુપમ મિશન ના પોતે સભ્ય હતા, જેને સાંકડા સંપ્રદાય પણ કહેવાય. સાંકડા સ્વામિનારાયણ સંપ્રદાય ભાગ છે. સાંકડા સ્વામિનારાયણ સંપ્રદાય. પોતે 1991 થી 2016 જે પ્રોફેસર રહ્યા આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે, એ રહ્યા હતા સરદાર પટેલ યુનિવર્સિટી હસ્તક ચાલતી વલ્લભ વિદ્યાનગર. વલ્લભ વિદ્યાનગર કોલેજ ની અંદર પોતે આટલા સમય સુધી પ્રોફેસર રહ્યા. આંતરરાષ્ટ્રીય સંબંધો ભણાવતા હતા. ખાલી કલ્પના કરી દો, આંતરરાષ્ટ્રીય સંબંધો ખૂબ પકડતી ગજબની જોડતા. આટલા દિવસ સુધી વલ્લભ વિદ્યાનગરમાં. બીજો પાસો મજબૂત થયો કે ધર્મપત્ની છે જેનું નામ પૃથા છે. પૃથા પણ નડિયાદની જૈન કોલેજમાં પ્રોફેસર, એક મહત્વનો સપોર્ટ મળી ગયો. પત્ની પૃથા નડિયાદમાં હાલ બી પ્રોફેસર, ધ્યાન રાખજો. નડિયાદમાં જૈન જે કોલેજ છે, પ્રોફેસર. ડોક્ટર મનોજ છે. 2002 ગુજરાતમાં કોમી રમખાણો થયો. એમ કહેવાય છે કે આરએસએસ ના ખૂબ ખાસ વ્યક્તિ છે, મોદીના અંગત માણસ છે એવું પણ કહેવાય. એટલે આપણે રાહુલ ગાંધી ખૂબ વિરોધ કર્યો કે મોદીએ ચાલ કરીને આ વ્યક્તિને ભારત દેશનું સર્વોચ્ચ પરીક્ષા લક્ષી જે ખાતું કહેવાય એના અધ્યક્ષ મોદીએ ખૂબ વિરોધ થયો છે. એટલે ચર્ચામાં ખૂબ વ્યક્તિ આવે, કારણ કે આરએસએસ ના ખૂંખાર વ્યક્તિ છે અને મોદીના અંતર્ગત એમ કે અંગત મિત્ર. રાહુલ ગાંધીએ ખૂબ વિરોધ કર્યો છે. પોતે 31મા ક્રમના યુપીએસસી ના અધ્યક્ષ બન્યા છે. 31મા ક્રમ, 5 એપ્રિલ 2022 થી પદ સંભાળ્યું છે યુપીએસસી ના અધ્યક્ષ તરીકે. 5 એપ્રિલ 2022. હવે આપણે પરીક્ષા લક્ષી એક પોઈન્ટ આવે છે, ખાસ યાદ કરજો. આ વ્યક્તિ 2017 ની સાલથી યુપીએસસી ના સભ્ય છે. 2017 ની સાલ યુપીએસસી માં નિયમ છે કે વ્યક્તિ 6 વર્ષ એ સંસ્થાનો સભ્ય રહી કે કાં તો 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી. આ વિચારજો ભાઈ, 2017 થી યુપીએસસી ના સભ્ય છે એટલે નિયમ પ્રમાણે એમની 27 જૂન 2023 ના દિવસે ટર્મ પૂરી થાય છે. યુપીએસસી માં 6 વર્ષ કાર્યકાળ પૂરો થાય.
કે ઘણા મનમાં વિચારે ને કે અધ્યક્ષ બન્યા પછી 6 વર્ષ રહેવું એ ગલત વસ્તુ છે. જ્યારે તમે યુપીએસસી ના સભ્ય બનો ને, અધ્યક્ષ બને પછી બનો, તો સભ્ય બન્યા ત્યારથી તમારો કાર્યકાળ 6 વર્ષનો. આ મેઇન પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એટલે 2017 થી પોતે સભ્ય બની ગયા હતા, અને 27 જૂન 2023 ના સમયે એમની ટર્મ પૂરી થઈ જશે, તો પોતે યુપીએસસી અધ્યક્ષ તરીકે ઉતરી જશે. જો ખાલી ડાયરેક્ટ જ સભ્ય બનાવ્યો, અધ્યક્ષ બનાવ્યા હોય તેમને, તો 2022 માં બન્યા તો 6 વર્ષ 2028 માં ઉતરે. એટલે આ ખૂબ ખાસ પોઈન્ટ, ટર્નિંગ પોઈન્ટ યાદ રાખજો. જીપીએસસી હોય કે યુપીએસસી હોય, તમે સભ્ય બની ગયા ને ત્યારથી તમારો 6 વર્ષનો કાર્યકાળ ગણવાનું ચાલુ. એટલે અધ્યક્ષ તમને 1 વર્ષ રહેવા મળે, 2 વર્ષ રહેવા, કે કાં તો તમે ડાયરેક્ટ જોઈન થાવ, તમે અધ્યક્ષ બનાવી દે તો 6 વર્ષ રહી શકો, કે કાં તો 5 વર્ષ થયા. ત્યાં મહત્વનો પોઈન્ટ યાદ રાખજો. 2017 ની સાલથી પોતે યુપીએસસી ના સભ્ય છે. અને યુપીએસસી માં 2 વખત નિષ્ફળતા મળી. એક વખત તો પ્રિલિમ્સ પાસ નતા કરી શક્યા, બીજી વખત ઇન્ટરવ્યુમાં નિષ્ફળ થયા, ત્રીજી વખત તેમને સફળતા મળી આઈએએસ અધિકારી. આપણે ખાસ યાદ રાખીએ. એટલે ગુજરાત કેડરના આઈએએસ અધિકારી પર 2 ટ્રાયમાં યુપીએસસીમાં નિષ્ફળતા છતાં આજે યુપીએસસી ના હાથમાં છે. ખાલી કલ્પના કરો, 12માં ફેલ વ્યક્તિ આજે એશિયા ખંડમાં જેટલા દેશ લાગે છે એ બધામાં સૌથી અગ્રણી એક્ઝામ તો યુપીએસસી, અને એના જો સર્વે કરવા વડા એ પોતે હોય તો ખાલી ગજબ કલ્પના કરી દો કે આપણે નહીં એક પરીક્ષામાં નિષ્ફળતા તો આત્મહત્યા કરી લો છો. આ એમના આપણે જીવતો જાગતો ઉદાહરણ. કેમ સાહેબ ઘરથી કોઈ સપોર્ટ નહીં મળતો? સામને કોને સપોર્ટ કરે? પાંચમા ધોરણમાં તમે ભણતા હોય, પિતા ગુમાવવા, તમારી પર જવાબદારી કેટલી આવી જાય ઘરમાં મોટા હોવાના નાતે, તોય ગુજરાન ચલાવી અને તોય ભણતર કરી બતાવી. બાકી મોટા ભાગે તમે જો જે બાળપણમાં જેના વાલી ગુજરી જાય એ છોકરા કોઈ ભણી શકતા નહીં. પણ એક ગુજરાત મુંબઈનો ચોર સંપ્રદાય હતો, જે એની જોડે એના પિતા જો ધંધો કરતા ને એ બધા ભેગા થઈને પૈસા ઉઘરી નાખતા, ત્યાં છોકરાને ભણાવો, તમારા છોકરાને ભણાવો. સપોર્ટ મળ્યો. પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોઈન થયા, સ્વામિનારાયણ સંપ્રદાય મદદ કરી કે ભાઈ ભણો તમે આગળ. એટલે એક મહાન કથાકાર હતા, વાણી તો ગજબ હતી એમ, લોકો ડોલતા એમને વાણી પર. કથાકાર હોવા છતાં 2022માં જાન્યુઆરી દિવસે તેમણે એમ કર્મનિષ્ઠ એક સંત તરીકેની શપથ લીધેલી કે હું ખૂબ સરળતાથી કામ કરી શકીશ કોઈ. એટલે પોતે સંત બનેલા પણ જેવું કહેવાય છે. બરાબર. બીજું 2002 ના જે ભૂમિ રમખાણો થયા એના પર એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ છે ઇન સર્ચ ઓફ ધ થર્ડ સ્પેસ. આખું જે 2002 ના ભૂમિ રમખાણો થયા એનું આખું ને આખું કહેવાય તો વર્ણન અંદર જોવા, કારણ કે આરએસએસ ના માણસ છે. 2002 ગુજરાતના ભૂમિ રમખાણો પર, ભૂમિ રમખાણો in search of the third space. આ પુસ્તક અમે લખેલી છે. હવે મહત્વનો પોઈન્ટ એ છે કે આ વ્યક્તિ યાદ કરે એટલા માટે બની ગયા કે છાપામાં જયારે એન્ટ્રી પડી કે આ વ્યક્તિ પ્રથમ ગુજરાતીના યુપીએસસી અધ્યક્ષ બન્યા, ત્યારે છાપામાં છપાયું કે યુપીએસસી જે છે આપણી ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશન 1924માં લીગ કમિશનની ભલામણથી 1926 માં રચના કરવામાં આવી. પહેલા અધ્યક્ષ રોજ બારકર હતા કે નહીં, 1+4 સભ્યથી બન્યું હતું. આજે 1+10 સભ્યો છે, એટલે 11 સભ્યો છે. બંધારણમાં કોઈ જગ્યાએ નિશ્ચિત નથી યુપીએસસીમાં કેટલા સભ્યો રાખવા, આપણે એક મર્યાદા 9 થી 11 હોય છે રહેતા હોય છે. બરાબર. આજે અધ્યક્ષ છે, સાચા હાથમાં છાપાવાળા એવું લખ્યું કે આ વ્યક્તિ, કારણ કે આ પોતે મનોજ સોની છે ને, બ્રહ્મ નિર્જર પત્રિકાનું સંપાદન કરતા. પોતે બ્રહ્મ નિર્જર પત્રિકા એનું પોતે સંપાદન કરતા. બ્રહ્મ નિર્જર યુપીએસસી નો લોગો છે એક્સલન્સ ઇન એક્શન. અને અવારનવાર તમને કોણ સિલેક્ટ થાય જોઈ લો. એક્સલન્સ ઇન એક્શન આ મોટો છે યુપીએસસી નો લોગો છે. જે વ્યક્તિ ક્રિયા કરવામાં એક્સલન્ટ છે, પાવરફુલ છે, એ જ વ્યક્તિને કરી શકે. આ યુપીએસસી નો લોગો છે. આને સાચા અર્થમાં ખરા અર્થમાં કરી બતાવ્યું છે. જે રીતે શૂન્યમાંથી સર્જન કરીને યુપીએસસી સુધી પહોંચ્યા, ના જે અધ્યક્ષ બની ગયા, સૌથી નાની વય 40 વર્ષની ભારતમાં રેકોર્ડ બન્યો કે કુલપતિ બન્યા યુનિવર્સિટીના. અને એક જ યુનિવર્સિટીના નહીં, એમને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પણ પોતે કુલપતિ રહી ચૂકેલા છે. 2 યુનિવર્સિટીના કુલપતિ રહેલા છે. અને વલ્લભ વિદ્યાનગરમાં પ્રોફેસર 1951 થી લગન 2016 સુધી 2 યુનિવર્સિટીના
કુલપતિ અને ગલ્લોપ વિદ્યાનગરના પોતે પ્રોફેસર રહી ચૂક્યા છે. પોતાની પત્ની પણ એક પ્રોફેસર છે અને આજે યુપીએસસી ના અધ્યક્ષ તરીકે. આ મહત્વનો પોઈન્ટ છે. બરોબર. એટલે આ ખાસ યાદ રાખજો કે આ માણસે શૂન્યમાંથી સર્જન કરી બતાવ્યું છે. અને આપણે જાણો છો કે ભારતમાં 1926 સ્ટાર્ટ થઈ, પણ વાસ્તવમાં ભારતમાં પરીક્ષા 1854 યુપીએસસી જાહેરાત થઈ ચૂકી હતી. લોર્ડ મેકોલે સમિતિ રચાઈ. સેના પર? આઈસીએસ પર. લોર્ડ મેકોલે સમિતિ ઓન ઇન્ડિયન સિવિલ સર્વિસ. અને એને ભલામણ કરી હતી. એના 10 વર્ષ પછી પ્રથમ ભારતીય આઈએસ બનનાર વ્યક્તિ સત્યેન્દ્રનાથ ટાગોર. જાણો કે પ્રથમ આઈપીએસ ભારતમાં આઈએસ બધા છે. ભારતના પ્રથમ આઈએસ કે તો સત્યેન્દ્રનાથ ટાગોર, સાચી વાત છે. ભારતના પ્રથમ મહિલા આઈએસ કે તો આઈએએસ અન્ના રાજા મલ્હોત્રા. ભારતના પ્રથમ મહિલા આઈએસ કે તો અન્ના રાજા મલ્હોત્રા આવે. આ 4 પોઈન્ટ લખી દો. ભારતના પ્રથમ આઈએસ પ્રથમ આઈએસ કે સત્યેન્દ્રનાથ ટાગોર. સત્યેન્દ્રનાથ ટાગોર. ભારતના પ્રથમ મહિલા આઈએસ કે અન્ના રાજા મલ્હોત્રા. ભારતના પ્રથમ આઈપીએસ, ભારતના પ્રથમ આઈપીએસ કે તાંજોર રામચંદ્રન રાવ. યાદ રાખજો, મદ્રાસ કેડરના. ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કે તો કિરણ બેદિયા. કિરણ. દિશા મત બોલો. આઈએસ કઈ ડિપ્લોમા આવી છે. દિશાના પ્રથમ આઈએસ કે દિશાના પ્રથમ આઈએસ. લોગો યાદ રાખવાનો. એક્સેલન્સ ની એક્શન. તમે જેટલા એક્ટિવ છો તો ત્યાં સુધી પહોંચી શકશો. આ યુપીએસસી ની વાત છે. યુપીએસસી માટે આપણે કીધું કે ભારતની પ્રથમ સ્વતંત્ર ભારતની પ્રથમ જે આઈએસ ની બેચ 12 પડી તેનું સંબોધન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. કયા દિવસે? તો 21 એપ્રિલ 1947. 1947 થી 21 એપ્રિલ સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે. આપણે યાદ રાખીએ. કારણ કે શું સંબોધન કરીશું? સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા. ઇસ્પાતી ઢાંચા. ભારતનો ઇસ્પાતી ઢાંચા કોને કહેવાય? સંધિ સેવા જે છે આ એને કહેવાય છે. આપણે યાદ રાખીએ. આજે સવારે બી આપણે વાત કરી, હવે બી આપણે વાત કરી. તો આ ખાસ મગજમાં યાદ રાખજો. કર્મ એવા કરો કે જેનાથી આપણે ઊંચા પદ સુધી પહોંચી જાઓ. ઘરની પરિસ્થિતિઓને પહોંચતા શીખો, એની પર રડતા ના શીખો. રડવાથી પડોશી કે આજુબાજુનો મદદ 1 કે 2 દિવસ કરશે, પણ આપણે જાતે આપણે પગ ભેર ઉભા ના થાવ ત્યાંથી કોઈ મદદ કરવાનું નથી. આ હંમેશા યાદ રાખો. ઘરની પરિસ્થિતિઓને કોસો નહીં. બસ કે મારા ઘરમાં મને કોઈ સપોર્ટ નહીં, કોઈ ટેકો નહીં, કોઈ મદદ નહીં. ખાલી બહાના કાઢવાનું છોડી દો. આપણે 18 વર્ષ પછી, આ તો 5મા ધોરણ ભણતો છોકરોને કેટલો સમય મળી ગયો? 5-6 વર્ષે ભણવા બેઠો, 5 ને 6 11 થાય ને. તને કેટલું હેન્ડલિંગ કરી લીધું છે, આખું ઘરનો વ્યવહાર હાથમાં ઉપાડ્યો છે અને સફળતા પણ મેળવી, ચિંતા મળી. હવે આપણે બેઠા બધા 18 વર્ષથી ઉપર ના બેઠા, જાતે હજુ નિર્ણય ના લઈ તો, જાતે જો મહેનત માટે ના ગૂંથાઈ શકો તો આપણી મોટા મોટી ભૂલ છે. ખાલી નસીબને બાના ના કાઢો, સખત મહેનત પકડી દો અને એ રીતે તૈયારી કરો તો એક દિવસ તમે પણ મનોજ્વરી માપા. આપણે પોતાની યુપીએસસી અધ્યક્ષ બનવા ખાલી આઈએસ કે આઈપીએસ બની જાય. આ આખું એક ઘણું આપતા રેડી. તો ચામુંડા એકેડમી દિશા આવા યુપીએસસી ક્લાસ ચલાવે છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ મોટિવેશન પણ કરે છે. તમે પણ આ ક્લાસ સાથે જોડાઓ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે લાઈક કરો, શેર કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.